જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વેટુ ઓનલાઈનમાં. પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટરનો આ આપણે જોવા જઈએ તો છઠ્ઠો લેક્ચર છે અને આ છઠ્ઠા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 13.2ના ચોથો, પાંચમો અને છઠ્ઠો દાખલો જોવાના છે. એ પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકન ઉપર ક્લિક કરી લો જેથી કરીને આવનારા દરેક વિડીયોની લિંક તમને સૌથી પહેલાં મળે. બીજી વાત એ કરી દઉં કે જેટલા પણ વિદ્યાર્થીઓ તમારી સાથે મિત્ર વર્તુળમાં છે એ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોઝની લિંક પહોંચાડતા રહો જેથી કરીને એ વિદ્યાર્થીઓ પણ તમારી જેમ સંપૂર્ણ ગણિત જે આપણે અત્યારે આપણી સિસ્ટમ છે એ મુજબ જોવા છે તો 2021ના વિદ્યાર્થીઓ એટલે કે આ વખતની બોર્ડની એક્ઝામ માટે જે હેલ્પફુલ થઈ શકે એમ છે તો આપણે બને એટલા વિદ્યાર્થીઓને મદદરૂપ થઈએ એવો આપણો હેતુ છે. તો એ હેતુ તમારા દ્વારા જ સાર્થક થશે. તો આપણે મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું રાખશું. હવે આપણે ચાલુ કરીએ આપણો લેક્ચર. ચોથો પ્રશ્ન શું કહે છે કે એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ. હવે પેનમાં રાખવા માટેનું એક સ્ટેન્ડ છે એ 4 શંકુ આકારના છિદ્રવાળું બનાવેલું છે. કેવો આકાર છે તો કે લંબઘન આકાર છે. આકૃતિ દોરી એટલે આપણા મગજની અંદર ક્લિયર થાય. તમારા પાઠ્યપુસ્તકની અંદર તો ઓલરેડી આની આકૃતિ આપી દીધી છે. હવે આવી રીતે કંઈક સ્ટેન્ડ છે. તમને એમ થાય કે સર આકૃતિ થોડીક અમને અઘરી પડે છે તો બને એટલી તમે ટ્રાય કરજો દોરવાની. જેટલી તમારી ટ્રાય હશે એટલું તમને વધારે, તમારી જેટલી પ્રેક્ટિસ હશે એટલું તમને વધારે ફાયદો થશે. તો આવો એક લંબઘન સ્ટેન્ડ છે અને આ લંબઘન સ્ટેન્ડ ઉપર 4 તમે શું કરેલા છે તો કે શંકુ આકારના છિદ્ર કરેલા છે. તો આવી રીતે અંદર 4 શંકુ આકારના છિદ્ર છે કે જે અંદરથી, હવે જો આને ખાલી 2 ડાયમેન્શનમાં એટલે કે 2Dમાં દોરું, આ બાજુથી તમે ખાલી જોશો એક જ બાજુથી તો કંઈક આવા છિદ્રો કરેલા છે. તો આવા છિદ્રો છે. આપણને એમ કીધું છે કે આ લંબઘનના માપ છે 15 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર અને 3.5 સેન્ટીમીટર છે. તો અહીંયા આપણી પાસે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ તમને આપી દીધી છે. દાખલા તરીકે એની આપણે લંબાઈ કહીએ તો 10 સેન્ટીમીટર છે, સોરી 15 સેન્ટીમીટર છે. પહોળાઈ કહીએ તો 10 સેન્ટીમીટર છે અને ઊંચાઈ જો કહીએ તો 3.5 સેન્ટીમીટર છે. પાછું અંદર છિદ્ર જે કર્યા છે એ દરેક ભાગની ત્રિજ્યા કેટલી છે તો કે 0.5 સેન્ટીમીટર. અહીંયા માપીએ તો 0.5 સેન્ટીમીટર થાય છે અને એની ઊંડાઈ આપણે કહીએ આટલી હશે તો એ કેટલી છે 1.4 સેન્ટીમીટર. તો હવે આકૃતિ આપણને સમજાઈ ગઈ હશે એવું માનું છું. આપણે શું મેળવવાનું છે કે આ લાકડાનું જે આ સ્ટેન્ડ છે એનું ઘનફળ મેળવવાનું છે. તો ઘનફળ મેળવવા માટે આપણે શું કરશું તો ઘનફળ એટલે શું તો કે આ જે સ્ટેન્ડ છે એનું કદ, એની અંદર જે દ્રવ્ય છે એ આપણે મેળવવાનું છે. તો જો આ લંબઘન છે એમાંથી 4 શંકુ આકાર આપણે કાઢી નાખ્યા છે. તો 4 શંકુ આકારનું દ્રવ્ય છે એમાંથી ઓછું થઈ ગયું છે. તો શું કરશું તો કે આ લંબઘનનું ઘનફળ એમાંથી 4 શંકુનું ઘનફળ આપણે બાદ કરી નાખશું જેથી કરીને આપણને આપણું જે સ્ટેન્ડ છે એનું ઘનફળ મળી જાય. સૌથી પહેલાં આપણે લખીએ બધા માપ. આ લાકડાના સ્ટેન્ડમાં લંબઘન છે તો લંબાઈ એને આપણે L કહીએ જે છે આપણા માટે 15 સેન્ટીમીટર. પહોળાઈને આપણે W કહીએ 10 સેન્ટીમીટર જે પહોળાઈ છે. ઊંચાઈને આપણે H કહીએ તો એ આપણા માટે કેટલી છે 3.5 સેન્ટીમીટર. હવે એની અંદર શંકુ બનાવેલા છે તો શંકુ માટે આપણને ત્રિજ્યા આપી છે અને ઊંડાઈ આપણા માટે શંકુની ઊંચાઈ હશે. તો આપણે કહીએ કે શંકુ છે તો શંકુની ત્રિજ્યા કેટલી થાય છે તો કે R બરાબર 0.5 સેન્ટીમીટર અને ઊંડાઈ શંકુની ઊંડાઈ કેટલી છે
તો કે એને આપણે કેપિટલ એચ કહીએ. કેમ કેપિટલ એચ કીધો તો કે અહીંયા સ્મોલ કીધો તો અહીંયા કેપિટલ કેવો પડશે? તો આપણી પાસે છે 1.4 સેન્ટીમીટર. બસ હવે આપણી પાસે જે મેથડ છે એ મેથડનો ઉપયોગ કરશું. શું કરશું? લંબઘન આકારનું જે સ્ટેન્ડ છે એનું ઘનફળ. તો આપણે લખીએ સ્ટેન્ડનું ઘનફળ બરાબર લંબઘનનું ઘનફળ. માઇનસ શું થઈ જશે? તો કે 4 શંકુનું ઘનફળ. ચાલો લંબઘનનું ઘનફળ. લંબઘનના ઘનફળનું સૂત્ર શું? તો જો અહીંયા જે માપ આપ્યા હતા એલ, બી અને એચ અથવા તો એલ, ડબલ્યુ અને એચ, તો આપણે લખીએ કે એલ ગુણ્યા ડબલ્યુ ગુણ્યા એચ એ શું આપશે આપણને? તો કે આ લંબઘનનું ઘનફળ આપશે. -4 ગુણ્યા શંકુનું ઘનફળ. શંકુના ઘનફળનું સૂત્ર શું આવશે આપણી પાસે? તો કે 1/3 પાઈ આર સ્ક્વેર કેપિટલ એચ. કેમ કેપિટલ એચ લીધા? તો કે અહીંયા આપણે કેપિટલ એચ લીધા છે એટલા માટે. હવે કિંમત મૂકીએ. એલ કેટલા છે? તો કે 15, ડબલ્યુ તો કે 10, એચ કેટલા છે? તો કે 3.5. -4 ગુણ્યા 1 એટલે 4. પાઈની કિંમત? તો કે પાઈની કિંમત આપણને શું લેવાની કીધી છે? તો પાઈની કિંમત કાંઈ કીધી નથી તો આપણે શું લઈ લઈશું? 22 સપ્તમાંશ. 22 સપ્તમાંશ. આર છે 0.5 તો 5/10 ગુણ્યા 5/10 અને એચ ઊંચાઈ તો એને લખશું 14/10 અને આખાના છેદમાં 3 તો ખરા છે. હજી ખાલી આપણે કિંમત મૂકીશ. સાદું રૂપ આપીએ તો 10 સાથે 3.5 ગુણાય તો અહીંયાથી પોઈન્ટ નીકળી જાય. 35 ગુણ્યા 15 કરીએ આપણે તો 35 ગુણ્યા 15 કરીએ તો શું જવાબ આવે છે? તો કે 35 ગુણ્યા 15 બરાબર 55 25 વધી 2 5 તેરી 15 ને 5 20 એની શૂન્ય વધી 2 3 એકા 3. તો જવાબ આવ્યો આપણી પાસે 525. તો લખીએ 525 માઇનસ. હવે આ બધા જે અંશમાં છે એ અંશના છેદ છે તો અંશના છેદ બધા ક્યાં આવી જાય? છેદમાં આવી જાય. તો 4 ગુણ્યા 22 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 14 અને આ જે અંશમાં હતા બધા છેદ એ લઈ આવી આપણે છેદમાં 7 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 અને અહીંયા હજી એક તગડો હતો તો એ ગુણ્યા 3. છેદ ઉડાડીએ તો 5 દુ 10, 5 દુ 10, 2 દુ 4, 2 દુ 4. હવે તો કે હજી છેદ ઉડે છે જો 7 દુ 14, અહીંયા 2 પંચા 10. તો આપણી પાસે શું આવ્યા? તો કે 22 ગુણ્યા 2 વધ્યા અને છેદમાં 5 ગુણ્યા 3 વધ્યા. તો આપણે શું કરશું? હજી કાંઈ છેદ ઉડતા નથી ને? છેદ ઉડતા હોય તો આપણે ઉડાડી નાખશું. આ છેદ ઉડી ગયા છે જો 2 તો ઉડી ગયા ને આપણે ઉડાડ્યા છે. તો વધ્યું શું? ખાલી અંશમાં 22 વધ્યા તો 525 માઇનસ 22 એના છેદમાં શું આવ્યા? 5 તેરી 15. 22 ને આપણે 15 વડે ભાંગીએ તો 22 એને ભાંગ્યા 15 તો 15 એકા 15 વધશે શું? તો કે 7 વધ્યા. હવે 7 વધ્યા તો અહીંયા શું કરશું? 0 મૂકશું તો અહીં પોઈન્ટ કરવા પડે. 15નો ઘડિયો બોલશું આપણે તો 15ના ઘડિયામાં 15 પંચા 75 થઈ જાય. 15 ચોક 60. તો હજી આપણી પાસે 10 વધ્યા. ફરી 0 લખીએ તો 15 સત્તા 105. તો 15 સત્તા તો 105 થઈ ગયા. તો એ એનાથી નહીં હાલે 6 હાલશે. 15 છક 90. તો આપણી પાસે અહીંયા હજી 10 વધ્યા. ફરીથી તો 6 6 6 એમ આગળ વધ્યું જશે. તો આપણે પોઈન્ટ પછી ખાલી 2 જ આંકડા રાખીએ તો એક આમાં ઉમેરી દઈએ તો 1.47 કરી નાખીએ. 525 માઇનસ 1.47. 525 માંથી 1.47 બાદ કરવાના છે. તો 525 માંથી 1 બાદ કરી નાખો તો શું આવ્યા? 524. હવે 524 તમારી પાસે છે 524. તો તમે 524 માંથી હજી એક બાદ કરો એટલે કે 523 થઈ ગયા. આ એક એટલે આ પોઈન્ટના 100 ગણા હશે કારણ કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2 આંકડા.
તો 100માંથી 47 બાદ કરો તો તમારી પાસે શું આવશે? તો કે 53 આવશે. તો આપણે કહી શકીએ 523.53 સેન્ટીમીટરનો ઘન. આ તમારો જવાબ થઈ ગયો. તો આવો 4 ગુણની અંદર દાખલો પૂછાણો હોય તો આપણે સાદું રૂપમાં થોડુંક ધ્યાન રાખશું, બાકી સિમ્પલ આકૃતિ ઉપરથી આપણને સમજાય જાય. 5મો પ્રશ્ન એટલે બહુ જ મજાનો દાખલો. એક વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે. આકૃતિ તો દોરવી પડશે. ઊંધું શંકુ આવું કંઈક વાસણ છે. તેની ઊંચાઈ 8 સેન્ટીમીટર છે. તેની ઊંચાઈ કેટલી છે? તો કે 8 સેન્ટીમીટર. અને ઉપરના ભાગની ત્રિજ્યા 5 સેન્ટીમીટર. તો આ ઉપરનો ભાગ છે અને એની ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર. તે ઉપરની ધાર સુધી પાણીથી ભરેલું છે. હવે આપણું જે શંકુ આકારનું વાસણ છે એ પાણીથી ભર્યું છે. હવે શું કર્યું? તો કે જ્યારે આ વાસણમાં 0.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ગોળીઓ નાખવામાં આવે છે. હવે આ વાસણની અંદર તમે નાની નાની ગોળીઓ નાખો છો કે જેની ત્રિજ્યા 0.5 સેન્ટીમીટર છે. ત્યારે એક ચતુર્થાંશ એટલે કે ચોથા ભાગનું પાણી બહાર નીકળે છે. તો વાસણમાં નાખેલી ધાતુની ગોળીઓની સંખ્યા શોધો. આપણે તો ધાતુઓની ગોળીઓની સંખ્યા શોધવી. હવે તમે વિચારો કે તમે આમાં પહેલા પાણી ભરી દીધું, તો આખું પાણી ભર્યું હોય તો એ કેટલું હોય? તો કે શંકુના ઘનફળ જેટલું હોય. હવે તમે શું કર્યું? તો કે આ પાણીમાંથી તમારે ચોથા ભાગનું પાણી બહાર કાઢી નાખવું, તો તમે શું નાખો છો? અંદર ગોળીઓ નાખો છો. તો જેટલું પાણી બહાર નીકળે છે એનું જે ઘનફળ હશે એટલું જ ઘનફળ આ ગોળીઓનું હશે, કારણ કે તમે અંદર નાખી એટલે એટલું પાણી બહાર નીકળ્યું. તો તમે એવું કહી શકો કે હું ધારી લઉં કે આમાં n ગોળીઓ છે અને આ દરેક ગોળીઓનું ઘનફળ એને n સાથે ગુણી નાખીએ તો એટલી ગોળીઓનું ઘનફળ એ કોના બરાબર હોય? તો કે આખું શંકુ હતું એનું જે ઘનફળ હતું એનું ચોથા ભાગનું પાણી બહાર નીકળી ગયું, તો કે ચોથા ભાગના પાણીના ઘનફળ બરાબર હોય. તો એવી રીતે આપણે દાખલો ગણશું. એક પછી એક સ્ટેપ મૂકો એટલે તમને વધારે મજા આવશે. સૌથી પહેલા આપણે લખીએ કે વાસણમાં અથવા તો વાસણનો આકાર કેવો છે? તો કે વાસણનો આકાર છે ઊંધા શંકુ જેવો. અને આ ઊંધા શંકુ જેવો છે તો શંકુની ઊંચાઈ કેટલી આપી છે? તો કે h બરાબર 8 સેન્ટીમીટર. શંકુની ત્રિજ્યા, તો કે શંકુની ત્રિજ્યાને આપણે કેપિટલ R કહીએ, કારણ કે ગોળીની ત્રિજ્યા પણ આપણને આપીશ તો આને આપણે કેપિટલ R કહીએ. કેટલી છે? 5 સેન્ટીમીટર. હવે અંદર જે ગોળીઓ નાખવામાં આવે છે એના માટે આપણે કંઈક ધારીએ કે ધારો કે વાસણમાં n ગોળીઓ નાખતા વાસણનું ચોથા ભાગનું પાણી એટલે કે 1/4 પાણી બહાર નીકળી જાય છે. ઓકે, 1/4 જેટલું પાણી શું થાય છે? બહાર નીકળી જાય છે. તો આપણી પાસે ગોળીની ત્રિજ્યા શું છે એ પહેલા લખી નાખી. ગોળીની ત્રિજ્યા એને આપણે સ્મોલ r કહીએ, 0.5 સેન્ટીમીટર. ગોળીની ત્રિજ્યા આપણી પાસે છે, શંકુની ત્રિજ્યા છે, શંકુની ઊંચાઈ છે. તો હવે સૂત્ર મૂકવું એ જોજો. મારે n ગોળી નાખવી છે અને એ n ગોળીનું ઘનફળ કેટલું હશે? તો કે એક ગોળીનું ઘનફળ ગુણ્યા n જેટલું. તો અહીંયા કહી શકું કે ગોળીનું ઘન બરાબર કેટલું પાણી કાઢી નાખે છે? તો કે શંકુના ચોથા ભાગનું પાણી. તો 1/4 ગુણ્યા શંકુનું ઘનફળ.
શંકુના ઘનફળનું ચોથા ભાગનું ઘનફળ આવશે. કેમ? તો કે ચોથા ભાગનું પાણી છે એ બહાર નીકળી જાય છે. સૂત્ર મૂકીએ n ગોળીનું ઘનફળ. ગોળીનું ઘનફળનું સૂત્ર યાદ કરો 4/3 પાઈ r ઘન બરાબર 1/4 ગુણ્યા શંકુનું ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર h. અહીંયા r કેવા લીધા આપણે? કેપિટલ લીધા એટલે અહીંયા કેપિટલ આવશે કારણ કે શંકુના ઘનફળમાં શંકુની ત્રિજ્યા કેપિટલ છે. ચાલો સામ સામે જો જે ઉડતા હોય એને ઉડાડી મૂકીએ. પાઈ પાઈ ઉડી ગયા. છેદમાં 3 છે, અહીંયા 3 છે ઉડી ગયા. અહીંયા અંશમાં 4 છે ને અહીંયા છેદમાં 4 છે, એ ઉડશે નહીં. n જે આપણે શોધવાનું છે, ગોળીઓની સંખ્યા જે શોધવાની છે. તો આ 4 અને r નો ઘન છે એ અહીંયા ગુણાકારમાં છે. સામેની સાઈડ લઈ જાઓ તો કેમાં વ્યા જાય? ભાગાકારમાં. તો અહીંયા અંશમાં કોણ કોણ છે? તો કે r નો વર્ગ છે અને h છે. છેદમાં કોણ હતું? તો કે 4 હતા અને આ બંને આ બાજુ આવ્યા તો 4 અને r નો ઘન કેમાં આવી ગયા? ભાગાકારમાં. હાલો હવે ખાલી કિંમત મૂકી દઈએ. r કેપિટલ R બરાબર કેટલા છે આપણી પાસે? 5 સેન્ટીમીટર. તો 5 ગુણ્યા 5. ઊંચાઈ કેટલી છે? 8 સેન્ટીમીટર. તો એ લખીએ 8 એના છેદમાં 4 ગુણ્યા 4 ગુણ્યા r નો ઘન. હવે r એટલે કે આપણી પાસે શું છે? તો કે r એટલે ગોળીની ત્રિજ્યા છે જે અહીંયા મળી છે આપણને 0.5. તો હું એને આવી રીતે લખી શકું 5/10 ગુણ્યા 5/10 ગુણ્યા 5/10. 0.5 છે તો આપણે બધાને શું લખ્યા? છેદમાં 10 લખ્યા અને પોઈન્ટ દૂર કરી દીધા. હવે આ બધા 10 છે ને ઉપર લઈ આવીએ તો જો 5 ગુણ્યા 5 ગુણ્યા 8 થયા અને એને ગુણ્યા 3 વખત 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એના છેદમાં 4 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો છેદ ઉડાડીએ 5 5 5 5 ઉડી 4 દુ 8 4 દુ 8 કેટલા આવ્યા? 2. તો 2 દુ 4. તો જો 5 દુ 10 અને 2 પણ ઉડી ગયા. તો બસ 2 વખત 10 વધ્યા. 2 વખત 10 વધ્યા તો 10 ગુણ્યા 10 કેટલા આવ્યા? 100. તો આપણી પાસે ગોળીની સંખ્યા કેટલી છે? 10. તો આપણે કહી શકીએ કે પાણીમાં 100 ગોળી નાખતા 1/4 પાણી બહાર નીકળશે. ચાલો તો આ થઈ ગયો તમારો જવાબ. હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે કે મેં 100 ગોળી નાખી તો 1/4 ભાગ પાણી બહાર નીકળ્યું એટલે કે ચોથા ભાગનું પાણી બહાર નીકળ્યું. તો હવે મારે કેટલી ગોળીઓ જોશે બધું પાણી બહાર કાઢી નાખવા માટે? તો એ તમે કોમેન્ટમાં જણાવજો. ફરી વખત કહું છું, બધું પાણી બહાર કાઢી નાખવા માટે મારે કેટલી ગોળીઓ જોશે? ચાલો તો જોઈએ છઠ્ઠો દાખલો. છઠ્ઠા દાખલાની અંદર તમારે 2 થાંભલા આપેલા છે. રકમ વાંચીએ એટલે આપણને વધારે સ્પષ્ટ થશે. એક લોખંડના નળાકાર સ્વરૂપના નક્કર થાંભલાની ઊંચાઈ 220 સેન્ટીમીટર છે અને પાયાનો વ્યાસ 24 સેન્ટીમીટર છે. તો આપણે પહેલા એક થાંભલો દોરીએ. જો આપણી પાસે એક થાંભલો છે. આ થાંભલો છે એની ઊંચાઈ અને પાયાનો વ્યાસ આપી દીધો. હવે વ્યાસ 24 સેન્ટીમીટર કીધો તો આપણે ત્રિજ્યા કેટલી થઈ જશે? એના કરતાં અડધી. તો 24 અડધા કરો તો કેટલા થાય? 12 સેન્ટીમીટર. અને આ થાંભલો છે એને ઊંચાઈ કીધી છે 220 સેન્ટીમીટર. ત્યાર પછી એમ કીધું કે તેની ઉપર 60 સેન્ટીમીટર ઊંચાઈ અને 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બીજા નળાકારને મૂકવામાં આવે છે. હવે આની ઉપર એક બીજો નળાકાર મૂકે છે અને આ નળાકાર છે એની ત્રિજ્યા કેટલી છે? તો કે ત્રિજ્યા આપણને આપી છે 8 સેન્ટીમીટર અને ઊંચાઈ કેટલી કીધી એની? તો કે 60 સેન્ટીમીટર.
હવે આ બંને કેના બનેલા છે? તો કે લોખંડના બનેલા છે. તો આ લોખંડના બનેલા છે તો આપણે એનું દળ શોધવાનું છે. તો આપણે જે ઘનફળ મેળવશું એ તો આપણને શું મળશે? કદ મળશે. કદ મળશે. એના ઉપરથી આપણે શું મેળવવાનું છે? તો કે 1 સેન્ટીમીટર ઘન જેટલું લોખંડ હોય તો એનું દળ 8 ગ્રામ છે. તો આપણને જે ઘનફળ મળે એનું કેટલું, એવી રીતે આપણે મેળવશું. સૌથી પહેલા આપણે લખીએ કે આમાં આપણી પાસે શું માહિતી છે. તો લખીએ કે પાયામાં રહેલા નળાકાર માટે જે પાયામાં નળાકાર છે એના માટે ત્રિજ્યા કેટલી છે? એને આપણે કેપિટલ લઈએ, જે છે 12 સેન્ટીમીટર. અને ઊંચાઈ કેટલી છે? તો કે ઊંચાઈને આપણે કેપિટલ H લઈએ, એ છે 220 સેન્ટીમીટર. ત્રિજ્યા 12 સેન્ટીમીટર અને ઊંચાઈ 220 સેન્ટીમીટર. બીજી વાત, ઉપર છે નળાકાર, તો એના માટે લખીએ ઉપરના નળાકાર માટે ત્રિજ્યા, જેને આપણે સ્મોલ r લઈએ, જે છે આપણા માટે 8 સેન્ટીમીટર. અને ઊંચાઈ, જેને આપણે સ્મોલ h લઈએ, જે છે 60 સેન્ટીમીટર. જે 60 સેન્ટીમીટર. તો આવા આપણી પાસે માપ કંઈક મળે છે. ઓકે, હવે આપણે શું, તો કે આખો જે ભાગ છે, આખો જે થાંભલો છે એનું આપણે ઘનફળ મેળવીએ. તો થાંભલાનું ઘનફળ બરાબર પાયાના નળાકારનું ઘનફળ વત્તા શું થશે? ઉપરના નળાકારનું ઘનફળ. ચાલો, નળાકારના ઘનફળનું સૂત્ર શું? પાઈ r²h. જે પાયામાં છે એના માટે કેપિટલ લીધા છે અને જે ઉપર છે એના માટે શું લીધા છે? સ્મોલ લીધા છે. તો સૂત્ર શું બનશે? પાઈ r²h વત્તા પાઈ r²h. તો જોશું તો આમાં આપણી પાસે પાઈ એક કોમન નીકળી જાય છે. તો પાઈને કોમન કાઢી લઈ, વધે શું? r²h વત્તા r²h. કાઉન્સ પૂરું. પાઈની કિંમત શું મૂકવાની છે? 3.14. યાદ રાખજો, પાઈ બરાબર 3.14 લેવાના કીધા છે. r², r છે આપણા માટે કેટલી? તો કે 12 સેન્ટીમીટર. તો 12 ગુણ્યા 12 ગુણ્યા h કેટલા છે? 220. તો 220 વત્તા r²h. તો અહીંયા r શું છે? 8 સેન્ટીમીટર. તો 8 ગુણ્યા 8 ગુણ્યા h 60 સેન્ટીમીટર. લખીએ 60. હવે ભાગુસભાના નિયમ મુજબ જોવા જઈએ તો આ પહેલા ગુણાકાર થશે, અહીંયા પણ પહેલા ગુણાકાર થશે ને પછી સરવાળો થશે. તો આ બધાનો તમારે પહેલા અહીંયા આટલાનો ગુણાકાર કરવાનો, પછી આનો આટલાનો ગુણાકાર કરવાનો. બંનેનો ગુણાકાર થઈ જાય પછી એની સાથે શું કરી નાખવાનો? સરવાળો કરી નાખવાનો. તો તમારી પાસે જવાબ શું આવે છે? 3.14 ગુણ્યા 35,520 આવશે. શું આવશે? 35,520. આ તમને શું મળ્યું? તો કે આખા થાંભલાનું ઘનફળ મળ્યું. હવે આની સાથે આપણે શું કરી નાખવાના? 8 ગ્રામ ગુણી દેવાના. કારણ શું? તો કે આપણે કહેવાનું કે 1 સેન્ટીમીટર ઘન લોખંડ, એના માટે આપણે કેટલું દળ છે? 8 ગ્રામ. તો આટલા સેન્ટીમીટર ઘન એટલે કે 3.14 ગુણ્યા 35,520 એટલે કે 35,520 સેન્ટીમીટર ઘન માટે કેટલા ગ્રામ? દાખલા તરીકે x ગ્રામ. તો હવે x ગુણ્યા 1 એટલે x પોતે અને આ એને ગુણ્યા ત્રિરાશિ મૂકવાની આવે. તો 8 ગુણ્યા થઈ જશે. તો 8 ગુણ્યા 3.14 ગુણ્યા 35,520
તો આ આપણને શેમાં મળ્યું? ગ્રામમાં મળ્યું. કિલોગ્રામમાં ફેરવવું હોય તો 1000 ગ્રામે 1 કિલોગ્રામ થાય. 1000 ગ્રામે 1 કિલોગ્રામ થાય. તો આપણે આને 1000 વડે ભાગી નાખીએ તો શેમાં પડી જાય? તો કે કિલોગ્રામ. તો 8 × 3.14 × 35,520 એના છેદમાં 1000 કિલોગ્રામ. તો 0 0 આપણે ઉડાડી મૂકીએ. આપણી પાસે અહીંયા જે જવાબ છે એ તમારો જે જવાબ આવે એને 100 વડે ભાંગીને તમારે કોમેન્ટમાં જણાવવાનું છે કે તમારે આનો જવાબ શું આવ્યો. તો આટલું કરી શકો તમે. હવે જો તમને સરળતા માટે કહી દઉં કે 3.14 છે અને 314 ના છેદમાં 100 લખીને પણ તમે ગણશો તો વધારે સારું રહેશે. 8 × 314 કરવાના, જે જવાબ આવે એને 35 52 સાથે ગુણવાના, જે જવાબ આવે એને 100 અને બીજા હજી 100 એટલે કે 4 પોઈન્ટ આગળ લઈ લેવાનું. આટલા કિલોગ્રામમાં મળશે. અંદાજિત 800 ઉપર જેટલો જવાબ આવે છે. તો મને જવાબમાં કોમેન્ટમાં જણાવજો કે ખરેખર તમારે શું જવાબ આવ્યો. તો અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ. હવે માત્ર 2 જ દાખલાઓ બાકી છે. તો 2 દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું અને આપણું સ્વાધ્યાય 13.2 પૂરું કરશું. આમ જોવા જઈએ તો આપણે સંપૂર્ણ સિલેબસ પૂરો કરી દીધો છે. તો હવે આપણો ટાર્ગેટ કંઈક એવો છે કે મેક્સિમમ કંઈક એવું સોલ્વ કરીએ કે જેથી કરીને આપણા ગુણાંકની અંદર વધારો થાય. હવે એના માટે શું કરશું? તો કે અસાઇનમેન્ટ છે, પછી કોઈ બીજા અલગ મટીરિયલ છે. તો એ મટીરિયલમાંથી આપણે કંઈક એવા ક્વેશ્ચન ગોતશું કે જેમાં આપણી થિયરીનો ઉપયોગ થયો છે અને દાખલા છે એ થોડા ફેરવીને પૂછ્યા છે. એવા દાખલા જોશું. બાકી તમે સૌથી પહેલી પ્રાયોરિટી ચોપડીને આપજો. ચોપડીના જેટલા પણ દાખલા અને જેટલા પણ ઉદાહરણ છે તે કરતા રહેજો. મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો જેથી કરીને એ વિદ્યાર્થીઓ પણ તમારી જેમ જ જોઈ શકે અને તમારી જેમ જ ભણી શકે.